નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડીયો લેક્ચર્સમાં ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ પાર્ટ 1 આજે આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 આપણે ઉદાહરણો, મુદ્દાઓ, સ્વાધ્યાયના દાખલાઓ બરાબર ને બધું પહેલેથી છેલ્લે સુધી જોયું, શીખ્યું। તો આશા છે કે 2 થી 3 વખત પુનરાવર્તન તમે કરી લીધું હશે અને વિદ્યાર્થીઓની સાથે સાથે પેરેન્ટ્સને પણ વિનંતી કે આ બધી વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી બાળકો પાસે રિવાઇઝ અચૂક કરાવ્યા કરો, કારણ કે દરેક પ્રકરણમાં આપણે જોઈએ છીએ એમ આપી દીધું હોય છે કે આપણે અગાઉ શીખી ગયા છીએ, બરોબર। હવે આપણે શીખ્યા છીએ કે નથી શીખ્યા એ પછીના મુદ્દા સાથે નિસ્બત નથી રાખતો, એ પછીનો મુદ્દો ચાલુ થઈ જ જતો હોય છે, એમાં સ્વીકારી લેવામાં આવતું હોય છે તમે શીખી ગયા છો। જો તમે નહીં શીખ્યા હો તો સમસ્યા થશે, ક્રમશઃ એના પછીના મુદ્દાઓ તમને નહીં સમજાય અને પરિણામ એ આવશે કે ગણિતનો પાયો કાચો રહી જશે અને એ કાચો પાયો જે છે ને એ આગળ બહુ મળે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે કે પછી એસએસસી એચએસસી ના મેરિટ છે, બરાબર। તો એમાં સ્કોરિંગ સબ્જેક્ટ ગણાતા હોય છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી બધા। આપણે ગમે એટલો પ્રયત્ન કરી લઈએ તોય ભાષા ગુજરાતી છે, હિન્દી છે, એમાં 95 એબો જવું મુશ્કેલ હોય છે અને બહુ ઓછો પ્રયત્ન કરીએ અને પાયો સારો રાખીએ તો સરળતાથી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોમાં 95 એબો જઈ શકતા હોય છે। તો મારી ખાસ બધાને ભલામણ છે કે શાળા રાબેતા મુજબ ચાલુ થાય ન થાય, મોડી થાય, સિલેબસ લાંબો થાય, ટૂંકો થાય, પરીક્ષાઓ લેવાય ન લેવાય, ઘણા પ્રશ્નો હોય છે, બરોબર। એને કારણે આપણે ઘણી વખત ટાળીએ છીએ કે હવે દિવાળી સુધી તો અમે નિશાળે જવાની નથી, તો પછી શું ભણીને કરવું। હવે સરકાર ઘણી વખત એના એંગલથી વિચારશે કે ભાઈ એ થોડો ઘણો સિલેબસ કાઢી નાખો, પણ જ્યારે તમે 7મા ધોરણમાં આવશો ત્યારે બુક નહીં બદલી જાય, એમાં પાછું 6ઠ્ઠા ધોરણનું પ્રકરણ મૂકશે નહીં મૂકે, ત્યાં શરૂઆતમાં જ તમે વાંચશો તો આપેલું જ હશે કે આપણે આગળ શીખી ગયા છીએ આટલા મુદ્દાઓ, માત્ર એના નામ આપ્યા હશે અને પછી સીધું આ જેમ અહીંયા આપ્યું છે કે 5માં પ્રાકૃતિક સંખ્યાઓ શીખી ગયા છો, અહીંયા પૂર્ણ સંખ્યાઓ શીખ્યા તો સીધા 7માં એના પછીનું સ્ટેપ જ આવી જશે કે તમે અગાઉ શીખી ગયા છો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ, હવે આપણે સમય સંખ્યાઓ શીખીએ, જેમાં આનો જ ઉપયોગ આવતો હશે। એટલે શક્ય એટલો પ્રયત્ન કરો, બધા લેક્ચર્સ વ્યવસ્થિત 2 થી 3 વખત રિવાઇઝ કરો, દાખલાઓ પણ જાતે ગણવાનો પ્રયત્ન કરો, પછી હું અહીંયા સોલ્યુશન તમને મોકલું છું એની સાથે કમ્પેર કરો, એ દરમિયાન પણ કંઈ નવા પ્રશ્નો ઉદ્ભવે તો તમે વોટ્સએપ ગ્રુપમાં મેં અગાઉ કીધું છે એમ ફોટો પાડીને મોકલો અથવા અહીંયા કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો। તો હવે આપણે આપણા મુદ્દા તરફ આગળ વધીએ, પૂર્ણ સંખ્યાઓ। તો હમણાં મેં તમને કીધું એમ આગળ આપણે 5મા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરી માટેની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે।
કારણ કે આપણે ગણતરી જનરલી તમે કોઈ પણ વસ્તુ લઈ આવો એટલે કોઈ પૂછે કે ભાઈ તમે કપડાની કેટલી જોડી લીધી, તો તમે કહેશો મેં એક જોડી લીધી કે બે જોડી લીધી, બરોબર ને? પણ તમે કપડાની જોડી લઈ આવ્યા હોય તો એમ નહીં કહો કે મેં શૂન્ય જોડી લીધી છે. શૂન્યથી શરૂ કરશો નહીં કરો. તો કહેવાનો ભાવાર્થ આપણા વ્યવહારમાં ઉપયોગી પ્રકાર જે છે એ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણે શીખી ગયા હતા એમ આ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે અને ક્રમશઃ એક એક ઉમેરવાથી વધતી જતી હોય છે. જેમ કે 1 માં 1 ઉમેરો એટલે 2, 2 માં 1 ઉમેરો એટલે 3, 3 માં 1 ઉમેરો એટલે 4. હવે આમ હેલા જ કરશે. તમે લાખ સુધી પહોંચો 1 ઉમેરો એટલે 1 લાખ, કરોડ સુધી પહોંચો 1 ઉમેરો 1 કરોડ, 10 કરોડ 10 કરોડ 1 અબજ અબજ 1 હેલા જ કરશે. એન્ડલેસ પ્રોસેસ છે. તો આના ઉપરથી બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે તરત જવાબ આપી દો કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પણ જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો આપી શકશો તમે જવાબ? નહીં આપી શકો, કારણ કે મળશે જ નહીં. 1 અબજ કે 10 અબજથી પણ એનો કોઈ અંત આવતો નથી. તમે એકડાની પાછળ અસંખ્ય મીંડાઓ મૂકે જ જાઓ તો એ સંખ્યા નહીં બનશે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, જ્યારે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હમણાં આપણે ચર્ચા કરી એમ જે પૂર્વવર્તી પહેલાની પ્રતિવર્તી પછીની સંખ્યાઓ મેળવવા માટે 1 ઉમેરવામાં આવે છે અને પહેલાની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરવામાં આવે છે. તો દાખલા તરીકે 15 છે, એના પછીની સંખ્યા મારે જોતી છે તો હું એમાં +1 કરું એટલે 15 ને 1 16. એની પહેલાની સંખ્યા મારે જોતી છે તો હું એમાંથી 1 માઈનસ કરું એટલે 15 માંથી 1 જાય તો 14. હવે પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહેશે કે હું 1 લઉં અને પછીની સંખ્યા મને પૂછે તો હું કહી દઉં કે ભાઈ 1 + 1 એટલે 2. પણ પહેલાની સંખ્યાનું શું? તો ત્યાંથી આપણો આ મુદ્દો ચાલુ થાય છે. 1 ની પહેલાની સંખ્યા 1 - 1 મતલબ કઈ લેવામાં આવી છે? 0. તો હવે આપણી જે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ હતો, ગણ હતો, એ 1 થી શરૂ થઈને અનંત સુધી જતો તો એમાં 0 એક વધારી દેવામાં આવે અને શરૂઆત 0 થી લઈને અનંત સુધી કરવામાં આવે તો મળતો સંખ્યાઓનો સમૂહ જે છે, ગણ જે છે, એ કયો બનશે? તો કે પૂર્ણ સંખ્યાઓ. તો હવે તમે જોઈ શક્યા કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓમાં જો કોઈ ફરક હોય તો એ માત્ર 0 નો જ છે. તમે જે કંઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખ્યા છો એ બધું એમનું એમ યથાવત છે, અંદર કોઈ જાતના ફેરફારો નથી. માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ સાથે 0 એડ કરી દો એટલે મળતો સંખ્યાનો ગણ સમૂહ એ પૂર્ણ સંખ્યા. હવે તમને પૂછે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો તમારે કેવું પડશે 0. અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો તમે શું કહેશો? 1.
મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કઈ તો ન મળે. જ્યારે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા પૂછે તો તમે શું કહેશો? ન મળે. બેમાં સેમ જવાબ છે. તો એના ઉપરથી આપણે હવે સંખ્યા રેખા જે છે એના ઉપર પૂર્ણ સંખ્યાઓનું નિરૂપણ, પછી જમણી બાજુ સરવાળા માટે જવું, ડાબી બાજુ એટલા એકમ ખસવાથી બાદબાકી થઈ શકે, બરોબર, એવા મુદ્દાઓનો અભ્યાસ આવશે. એ અભ્યાસ પહેલા તમને અહીંયા હમણાં મેં જે ચર્ચા કરી એ ટાઈપના કેટલાક પ્રારંભમાં, પ્રાસ્તવિકમાં મુદ્દાઓ અને પ્રશ્નો આપ્યા છે. તો એને નોટ ડાઉન કરી લેવાના છે, આપણે ફેરબુકમાં તૈયાર પણ કરી લેવાના છે. આવો એક વખત ફરીથી આપણે એ મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. તો પહેલો મુદ્દો જુઓ જોઈએ શું આપ્યો છે આપણને. 1 2 3 અહીંયા ડોટ 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 કર્યું એનો અર્થ અનંત, અસંખ્ય. ગણતરી માટેની સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય એમ પૂછે તો જવાબ આપી શકશો ને હવે તમે? 1 2 3 એમ અસંખ્ય સંખ્યાઓનો સમૂહ કે જેનો ઉપયોગ આપણે ગણતરી માટે કરીએ છીએ, બરોબર ને? એ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ. પહેલાની મતલબ પૂર્વવર્તી અને પછીની મતલબ પ્રતિવર્તી સંખ્યાઓ એની ચર્ચા. આપેલ પ્રાકૃતિક સંખ્યામાં એક ઉમેરવાથી તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. જેમ કે 5 + 1 = 6. તમને પૂછે કે કોઈ પણ સંખ્યા પ્રાકૃતિક છે એની પછીની પ્રાકૃતિક સંખ્યા મેળવવાની પ્રોસિજર શું? તો કે +1 કરવાનું. અહીંયા આપ્યું છે ઉદાહરણ 5 + 1 = 6, એટલે તમારે બીજા ઉદાહરણ વિચારી લેવાય કે 15 માં હું +1 કરું તો 15 ને 16, 15 પછીની સંખ્યા થઈ ગઈ. 19 + 1 કરું એટલે 20, મતલબ એ 19 પછીની સંખ્યા થઈ ગઈ. એ જ રીતે એક બાદ કરવાથી તેની પહેલાની સંખ્યા મળે છે. જેમ કે 5 - 1 = 4. પહેલાની સંખ્યા જોતી હોય મારે તો શું કરવું પડે? તો કે એક બાદ કરી દેવાનું. જેમ પછીની સંખ્યા માટે એક ઉમેરતા હતા. આપ્યું છે અહીંયા ઉદાહરણ 5 - 1 = 4, પણ તમને કહે કે 20 પહેલાની સંખ્યા મેળવવા શું કરશો? તો 20 - 1 કરો, 19. 50 પહેલાની સંખ્યા કઈ? તો કે 50 માંથી એક બાદ કરો, 49. બરોબર ને? નિયમ સામાન્ય કોમન છે. અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે પણ બધી સંખ્યાઓ માટે લાગુ પડે છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ નાનામાં નાની જો પ્રાકૃતિક સંખ્યા એક મળતી હોય તો મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ મળે? ન મળે, બરોબર ને? કારણ કે એનો કોઈ એન્ડ જ છે નહીં, અનંત છે. એક પછી તરતની સંખ્યા મળે છે, પરંતુ પહેલાની સંખ્યાનું શું? હવે પ્રશ્ન આપણને એ પણ થાય કે અહીંયા 5 ઉદાહરણ લીધું તો પછીની ને પહેલાની બે મળી. 50 લ્યો, લાખ લ્યો, કરોડ લ્યો, બધાયમાં +1 થાય છે અને -1 થાય છે. પણ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 છે. 1 પછી તમને પૂછે તો +1 કરીને 2 લઈ લો, પણ 1 પહેલાનું શું? તો એ માટે આપણો મુદ્દો ચાલુ થયો, બરોબર ને? શૂન્ય લેવામાં આવે છે એની પહેલાની સંખ્યા. મતલબ શૂન્યને સમાવતો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ જ બીજું કાંઈ નથી પણ શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. તો ત્યાંથી 2.2 આપણો ટોપિક ચાલુ થયો છે. શૂન્યને આપણે એક પહેલા આવતી સંખ્યા તરીકે લઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવી લેવાથી પૂર્ણ સંખ્યાઓ મળે છે. જોયું ને હમણાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ હતી 1 2 3 અનંત. એમાં 1 ની પહેલા શૂન્ય સમાવી લે તો જે સંખ્યા પણ મળે છે એ કયો છે?
પૂર્ણ સંખ્યાઓ છે, એના ઉપરથી તમને આ ચર્ચા કરેલા મુદ્દાઓ ઉપરથી પ્રયત્ન કરોના બે પાઠ આપ્યા છે, એની ચર્ચા કરીએ. તો પહેલું પ્રયત્ન કરો આપ્યું છે, એમાં કીધું છે પહેલાની અને પછીની સંખ્યા લખો. હમણાં આપણે નિયમ શીખી ગયા. પહેલાની સંખ્યા જોતી હોય તો 1 માઈનસ કરો, પછીની સંખ્યા જોતી હોય તો 1 પ્લસ કરો. તો અહીંયા આગળ તમને એક જે છે એની પહેલાની સંખ્યા પૂછી છે, તો એકમાંથી એક કાઢતા તો તમને આવડતો જ હોય. શું નિયમ હમણાં આપણે ચર્ચા ઉપર કરી એ મુજબ. અને પછીની સંખ્યા જોતી છે તો +1 કરો. 1 + 1 એટલે 2. 19 ની પહેલાની સંખ્યા તમારે જોતી હોય તો 19 - 1 કરો અને 19 માંથી 1 કાઢો એટલે શું મળે તમને? ઓકે 18. પછીની સંખ્યા જોતી છે તો 19 + 1 કરો અને 19 માં 1 ઉમેરો તો શું મળે તમને? ઓકે 20. 1997 પહેલાની સંખ્યા આપણે જોતી છે તો 1997 માંથી શું કરવું પડશે આપણે? તો કે 1 માઈનસ કરવો પડે. તો 1997 માંથી 1 કાઢી નાખો તો શું મળે તમને? તો કે 1996. એવી જ રીતે પછીની સંખ્યા જોતી છે તો 1997 માં +1 કરો તમે તો શું મળે તમને? તો કે 1998. 12000 પહેલાની સંખ્યા તમારે જોતી હોય તો 12000 માંથી 1 બાદ કરો તો બાદબાકી તો આપણે ત્રીજા ધોરણથી શીખી ગયા છીએ. 12000 માંથી 1 બાદ કરો એટલે શું મળશે તમને? તો કે 11999. એ જ રીતે 12000 પછીની સંખ્યા તમારે જોતી હોય તો 12000 માં 1 ઉમેરો, મતલબ શું મળશે તમને? 12001. 49 પહેલાની સંખ્યા જોતી છે તો 49 માંથી 1 બાદ કરો એટલે શું મળશે આપણને? તો કે 48. અને 49 પછીની સંખ્યા જોતી છે તો +1 કરવાથી શું મળશે આપણને? તો કે 50. એવી રીતે 1 લાખ પહેલા છે તો 1 લાખ પહેલાની સંખ્યા જોતી હોય તો 1 લાખ માંથી 1 બાદ કરવાનું છે તમારે. તો 1 લાખ માંથી 1 કાઢી નાખો એટલે શું મળશે આપણને? તો કે 99999. અને 1 લાખ પછીની સંખ્યા જોતી હોય તો 1 લાખમાં +1 કરવા પડશે અને 1 લાખમાં +1 કરો તમે તો શું મળશે તમને? તો કે 1 લાખ અને 1. બરોબર છે? તો આ રીતે તમે પહેલાની અને પછીની સંખ્યાઓ શોધી શકો છો. તમને જાતે કરવા માટેનું સ્વાધ્યાયના દાખલા આપીશ પાછા, એમાં પણ આ જ ઉદાહરણો છે. એની સેલ્ફ પ્રેક્ટિસ કરી અને મને સોલ્યુશન મોકલજો, પછી હું અહીંયા તમને સોલ્વ કરાવું, એની સાથે કમ્પેર કરજો. બરોબર? તો ઘણું શીખવા જાણવા મળશે. પણ સીધે સીધા બેઠે બેઠા ઉતારા જોઈને કરવાથી કોઈ દી ગણિત આવડશે નહીં આવડે. અહીંયા મુદ્દા શીખ્યા, ઉદાહરણ શીખ્યા, સ્વાધ્યાયના દાખલાની પાસે જાતે પ્રેક્ટિસ કરશો, પછી એ પણ તમને સમજાવશો, શીખવાડશો, એની સાથે કમ્પેર કરો થોડું. બરોબર ને? આગળનો મુદ્દો જોઈ લો. કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેની પહેલા આવતી સંખ્યા નથી? હમણાં કરી ને આપણે ચર્ચા. 2 છે તો પહેલા 1 ને પછી 3. 1000 છે તો પહેલા 999 અને પછી 1000. પણ એવી કઈ સંખ્યા છે કે જેની પહેલાની નથી પછીની છે પ્રાકૃતિક? તો એ તો તમે જાણી ચૂક્યા છો. 1 છે. 1
વન પછી ટ્રુ મળે, પણ વન પહેલા કોઈ સંખ્યા પ્રાકૃતિક છે નહીં, કારણ કે પોતે જ નાનામાં નાની છે, બરોબર ને? મતલબ અહીંયા તમારો જવાબ શું થવો જોઈએ? તો કે વન. વન જે છે એની પહેલાની કોઈ પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી, એ તો તમે જાણો જ છો કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, બરોબર ને? અસંખ્ય છે તો તમે કઈ સંખ્યા કહો? તમે કહો કે લાખ પછીની સંખ્યા નથી તો ખોટો જવાબ, કારણ કે લાખ પછી 1 લાખ 1 આવે છે. તમે કહો કે કરોડ પછી નથી તો કરોડ પછી પણ 1 કરોડ 1 આવી જાય. એમ કોઈ પણ સંખ્યા મોટામાં મોટી લખી એમાં +1 કરશો એટલે એના પછીની સંખ્યા મળી જવાની છે, બરોબર? તો કહેવાનો ભાવાર્થ શું છે કે શું તે છેલ્લી આવતી પ્રાકૃતિક સંખ્યા છે? ના, એવી કોઈ સંખ્યા ન મળે કે જેના પછીની સંખ્યા નથી. આખો જવાબ થશે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, બરોબર? મતલબ મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળે ન મળે. એના ઉપરથી પણ આપણને પ્રયત્ન કરવામાં આપેલા છે દાખલા, એ જરા જોઈ લઈએ. શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો વિચાર કરો, 1 2 3 બધી પ્રાકૃતિક સંખ્યાઓ, અને પૂર્ણ સંખ્યાઓ તો કે 0 1 2 3 અસંખ્ય. તો પૂર્ણ સંખ્યાઓ બધી તમે લખશો તો એમાં પ્રાકૃતિક સંખ્યા તો બધી આવી જ જશે ને, રહેશે કે બાકી નહીં. માટે આપણો જવાબ આમાં આવે કે ન આવે? કે હા, દરેક પૂર્ણ સંખ્યા નહીં. અહીંયા જુઓ પાછું પૂર્ણ સંખ્યા છે એલો પ્રશ્ન. શું દરેક પ્રાકૃતિક સંખ્યા એમાં હા આવશે? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થઈને અનંત છે અને પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થઈને અનંત છે, બરોબર? મતલબ બધી પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. પણ બીજા પ્રશ્નમાં વાંચો, શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? તો પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થઈને અસંખ્ય છે, પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થઈને અસંખ્ય છે. તો 0 નો જ વિચાર કરો જોઈએ તમે. એ પૂર્ણ છે પણ પ્રાકૃતિક છે નથી. તો અહીંયા આપણો જવાબ ક્લિયર થયો કે ન થયો? કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એમ કહી શકાય નહીં, બરોબર ને? પણ 0 સિવાયની શબ્દ વાપરો તો ચાલે, બરોબર? મતલબ અહીંયા આપણો જવાબ નામાં આવશે કે ના, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક તો હમણાં આપણે ચર્ચા કરી કઈ છે? 1 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? હવે જુઓ, અહીંયા નાની શબ્દ હતો ને અહીંયા પાછો મોટી શબ્દ છે, ભૂલ કરાવવા માટે, ભૂલ ન થવી જોઈએ. સૌથી નાની પૂછી હોત તો 0 કહેજો, પણ સૌથી મોટી કીધી છે, મળશે સૌથી મોટી? ન મળે, બરોબર ને? મતલબ અહીંયા આપણે જવાબ આપવો પડશે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. તો આ પ્રકારના મુદ્દાઓ જે છે એ પ્રાસ્તવિક આપણને શરૂઆતમાં આપ્યા છે. હવે પછી આપણું લેક્ચર જે છે, બરોબર ને, એમાં બેઝિક આપણે બધું શીખી લીધું. હવે સંખ્યા રેખા તરફ આગળ વધવાનું છે. તો એ મુદ્દો આપણે ચાલુ તો કરીએ, પણ હમણાં મેં તમને કીધું એમ આ મુદ્દાઓ જે છે ને એને તમે ફેરબુકમાં વ્યવસ્થિત લખી અને તૈયાર પણ કરતા જાઓ, જેથી કરીને આગળના મુદ્દાઓ સમજવામાં તમને સરળતા રહે, બરાબર? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. તો
વિદ્યાર્થી મિત્રો, પ્રાસ્તવિક માહિતી આપણે મેળવી લીધી, બરાબર ને? જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થઈ અસંખ્ય છે, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે, મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં, કારણ કે એ અનંત છે, બરાબર? અને પ્રાકૃતિક સંખ્યાઓમાં માત્ર 0 ઉમેરવાથી પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બની જાય છે, બરાબર ને? એ બધી ચર્ચાઓ આપણે કરી, જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ વિશે તમે ગયા વર્ષે પણ ભણી ચૂક્યા. હવે આમ જોવા જઈએ તો આપણો આ વર્ષનો મુદ્દો ચાલુ થાય છે એમ કહી શકીએ, બરાબર ને? પૂર્ણ સંખ્યા સાથેનો. તો પૂર્ણ સંખ્યાઓ જે છે એનું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર પણ કરી શકીએ છીએ, બરોબર? એ વસ્તુની વિશેષ ચર્ચા જે છે ને એ હવે આપણે કરવાની આવશે. એ પહેલા હું તમને થોડુંક બેઝિક ભૌમિતિક જ્ઞાન આપી દઉં, બરાબર ને? કે એક એવી કલ્પના કરી શકો તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, બરોબર? જેનું કોઈ અસ્તિત્વ નથી, ભૌતિક અસ્તિત્વ નથી, કલ્પના જ કરવાની છે. એવા ટપકા સ્વરૂપે બિંદુની અને એવા અસંખ્ય બિંદુઓથી આ અવકાશ આખો ભરેલો છે એવી કલ્પના કરો. અને એવા અસંખ્ય બિંદુઓથી બનેલા આ અવકાશમાં એક જ સીધી રેખામાં, લાઈનમાં જોડાયેલા બધા જે ટપકા છે, બિંદુ છે, એ રેખા બનાવશે. પણ તમે જાણો છો કે અવકાશ તો અનંત છે, એનો કોઈ અંત છે નથી. મતલબ આવા બિંદુઓથી જોડાતી જે રેખા બનશે એ પણ અનંત છે, એનો પણ કોઈ અંત આવશે નહીં આવે. તો એવી અનંત રેખા કોઈ પણ કલ્પી લેવામાં આવે અને એના ઉપર આવેલા અસંખ્ય બિંદુઓ પૈકી કોઈ પણ 2 બિંદુ લેવામાં આવે. એ 2 બિંદુ વચ્ચેનું ચોક્કસ અંતર છે અને જો એકમ અંતર કહેવામાં આવે તો એટલા જ એકમ અંતર આવેલા બધા બિંદુઓ જે છે એને ક્રમિક સંખ્યાઓથી તમે નિરૂપિત કરી શકો. તો એ જ વસ્તુ જો અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રેખા છે એ બંને દિશામાં અનંત છે, એટલે તમે જોયું છે એમાં તીર કરેલ છે બે બાજુ. હવે એ રેખા પરના કોઈ ચોક્કસ બિંદુ, ધારો કે મેં અહીંયા લીધું છે અને એને સંગત આપણી પહેલી પૂર્ણ સંખ્યા 0 લઈ લીધી, તો ક્રમશઃ જમણી બાજુ આગળ વધવાનું છે, બરોબર? અને આટલું અંતર મેં નક્કી કર્યું અને ત્યાં આગળ 0 પછીની સંખ્યા 1 લીધી, એટલે એકમ અંતર થયું. હવે એટલા જ એકમ અંતરે એના પછીની સંખ્યા મેં 2 લઈ લીધી, એટલા જ અંતરે પછીની સંખ્યા 3 નિરૂપિત કરી દીધી છે, એટલા જ અંતરે પછીની સંખ્યા 4 નું નિરૂપણ કર્યું, એટલા જ અંતરે પછીની સંખ્યા 5 નું નિરૂપણ કર્યું અને એટલા જ અંતરે પછીની સંખ્યા 6 નું નિરૂપણ કર્યું. પણ વાત અહીંથી પૂરી નથી થતી. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ અનંત છે, અસંખ્ય છે. તો હમણાં આપણે જોયું એમ રેખા પણ અવકાશમાં અનંત અંતર સુધી વિસ્તરેલી છે. મતલબ 7, 8, 9, 10, 1000, લાખ, કરોડ, 10 કરોડ હૈલા જ કરશે. પણ આપણે એમાંથી આપણો ઉપયોગી વિસ્તાર જે છે રેખાનો એને નિરૂપિત કરતા હોઈએ છીએ. તો જુઓ, ઉક્ત સંખ્યા રેખા પૂર્ણ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવે છે. જોઈ શકો છો, 2 બિંદુઓ વચ્ચેનું અંતર 1 એકમ છે. હમણાં મેં તમને કીધું ને, આ બધા વચ્ચેનું અંતર આપણે
એક એક એકમ લીધું છે. જમણી બાજુ જતા ક્રમશઃ કિંમત વધતી જાય છે. જુઓ છો, 0 થી 1 વધ્યો 1 માંથી 2 થયા, થયો 1 નો વધારો, 2 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 5, 5 માંથી 6 વધે છે ક્રમશઃ. કિંમત વધતી જાય છે જ્યારે જમણેથી ડાબે આવતા 6 થી 5, 5 થી 4, 4 થી 3, 3 થી 2, 2 થી 1, 1 થી 0 જમણેથી ડાબે જાઓ, કિંમતમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. થાય છે ને? 6 માંથી 5 એટલે 1 ઘટ્યા, 5 માંથી 4 એટલે પાછા 1 ઘટ્યા, 4 માંથી 3 એટલે પાછા 1 ઘટ્યા. જેમ કે 6 is greater than 4. અહીંયા હવે તમે સમજી શક્યા ને કે જમણી બાજુએ આવેલી સંખ્યા જે છે, સંખ્યા રેખાઓ એ કેવી હશે તો કે મોટી, અને ડાબી બાજુએ આવેલી સંખ્યા છે એ કેવી હશે? નાની. તો આ સંખ્યા રેખા ઉપર જોયું તમે, આ 6 છે જો જમણી બાજુ છે એટલે કે મોટા છે, અને 4 ડાબી બાજુ છે એટલે કેવા છે? નાના છે. એવી રીતે 1 is less than 5 કારણ કે 1 ડાબી બાજુ છે પાછળની. તો કોઈ પણ સંખ્યા બીજી સંખ્યા કરતા નાની છે કે મોટી એ હવે તમે સંખ્યા રેખાના આધારે પણ કહી શકો એવી સ્થિતિ થઈ કે ન થઈ? તમારે કલ્પના કરી લેવાની કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરું તો આ સંખ્યા જમણી બાજુ આવશે કે ડાબી બાજુ? હું પૂછું કે 2 4 કરતા કેવા? તો સંખ્યા રેખા ઉપર 2 ડાબી બાજુ રહેશે ને 4 જમણી બાજુ જશે. મતલબ 2 છે 4 થી નાના છે. એમ હું એમ કહું કે 13 છે એ 20 કરતા કેવા? તો ક્રમશઃ દર્શાવશો તો પહેલા 13 આવશે ને પછી જમણી બાજુ 20 આવશે, એટલે 13 નાના થશે ને 20 મોટા થશે. બરોબર ને? પછી નોંધો જો, સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી. તો સંખ્યા રેખા પર સરવાળો કરવા માટે જેટલા એકમ ઉમેરવાના હોય તેટલા એકમ જમણી બાજુ ખસાય, જ્યારે જેટલા એકમ બાદ કરવા હોય તેટલા એકમ ડાબી બાજુ ખસવું પડે છે. તમને એમ કહે કે 5 માં 4 ઉમેર, બરોબર? મતલબ 4 એકમ તમારે જમણી બાજુ 5 થી ખસવાનું. તો 5 થી 4 એકમ જમણી બાજુ જાઓ એટલે 6 7 8 ને 9 આવે કે ન આવે? પણ એનાથી ઉલટું તમને એમ કે 9 માંથી 3 બાદ કરો તો પહેલા તમે 9 દર્શાવી દીધા, 3 એકમ ડાબી બાજુ ખસો, 8 7 ને 6 આવ્યા કે ન આવ્યા? બરોબર? મતલબ સરવાળો કરવો હોય તો સંખ્યા રેખા ઉપર એટલા એકમ જમણી બાજુ જવાનું, બાદબાકી કરવી હોય તો એટલા એકમ કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ ખસવું પડશે. તો જુઓ ઉદાહરણ 2 + 5 તમને સંખ્યા રેખાની મદદથી કરવાનું કીધું છે. તો તમે એક સંખ્યા રેખા દોરી, એના ઉપર 0 1 2 3 4 5 6 7 8 આમ છે બધું અસંખ્ય, પણ આપણે જરૂર પૂરતું લેશું. બહુ વધારે લાંબી રેખાઓ દોરવાની પણ જરૂર નથી. હવે 2 છે તો અહીંયા મેં 2 લઈ લીધા ને +5 કરવા છે તો 5 એકમ જમણી બાજુ જવું પડશે. તો આ 1 એકમ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. 5 એકમ હું જ્યારે જમણી બાજુ ખઈશો ત્યારે મને કઈ સંખ્યા મળી? તો કે 7 મળી. તો હું કહી શકું કે 2 + 5 = 7. છે ને સર? એવી જ રીતે આ જુઓ 3 + 5 મને સંખ્યા રેખાની મદદથી કરવાનું કહે તો સંખ્યા રેખા ઉપર 0 1 2 3 4 5 6 7 8 9 10 અસંખ્ય છે. હવે જરૂર પૂરતું નિરૂપણ કર્યા પછી મારે 3 થી શરૂઆત કરવાની હતી. જુઓ, એટલે મેં પેલું બિંદુ 3 લઈ લીધું. હવે +5 કરવા છે તો 1 એકમ 2 3 4 અને 5. 5 એકમ આપણે કઈ બાજુ આવી ગયા? જમણી બાજુ પ્લસ કરવા હતા. અને 5 એકમ જમણી બાજુ આવ્યા ત્યારે આપણને જવાબ શું મળ્યો? તો કે 8.
मतलब 3 + 5 = શું થયું? તો કે 8 થયું. છે સર આવી રીતે સરવાળા તમને પૂછે સંખ્યા રેખાની મદદથી હવે કરી શકો ને તમે. તો બાદબાકીના ઉદાહરણ તો હમણાં આપણે જોયું એમ સરવાળાથી ઉલટી પ્રોસેસ બાદબાકીની છે. સરવાળામાં જમણી બાજુ જતા હતા, બાદબાકીમાં ડાબી બાજુ આવશે. તો જો ઉદાહરણ 8 - 4 કરવા છે તો પહેલા સંખ્યા રેખા ઉપર આપણે 0 1 2 3 4 5 6 7 8 9 એમ અસંખ્ય છે, પણ આપણે આટલામાં આપણો જવાબ ને પ્રશ્ન બધું સમય હોય છે. બહુ હવે લાંબુ કરવાની જરૂર નથી. હવે પેલા 8 તો લીધા તમે અહીંયા માઈનસ કરવા છે 4 તો કઈ બાજુ 4 એકમ ખસશો? ડાબી બાજુ. 1 2 3 4 4 એકમ ડાબી બાજુ ખસા આપણે શું મળ્યું આપણને? તો કે 4 મળ્યું. मतलब 8 - 4 = 4. બરોબર ને? એવું જાણા છે. જો 7 - 3 કરવા છે તો સંખ્યા રેખા ઉપર આપણે 0 1 2 3 4 5 6 7 લઈ લીધા. હવે -3 કરવા છે તો આ 1 આ 2 ને 3 એકમ ડાબી બાજુ આવ્યા. તો આ 7 જે છે ત્યાંથી આપણે 3 એકમ અહીંયા ડાબી બાજુ આવ્યા તો શું મળ્યું આપણને? તો કે 4 મળ્યું. બરોબર ને? मतलब 7 - 3 = 4 આપણો જવાબ થઈ ગયો. તો હવે તમને કોઈ પણ સંખ્યા રેખા ઉપર સરવાળો કે બાદબાકી કરવાનું કહે તો આ રીતે તમે કરી શકો કે ન કરી શકો? છે ને સર? તો આગળનો મુદ્દો જુઓ. સંખ્યા રેખા પર ગુણાકાર. તો સરવાળા બાદબાકી શીખ્યા પછી તમે ગુણાકાર પણ કરી શકો છો. ગુણાકારમાં આપેલ સંખ્યાને જેટલા વડે ગુણવાનું હોય એટલા ગણું ખસવાનું થશે. બરોબર? એટલા એકમ. જુઓ ઉદાહરણ. તમારે 2 × 3 કરવા છે તો તમે 0 થી પહેલા 2 સુધી આવી ગયા કે ન આવી ગયા? એટલે એક એકમ ખસી લીધો. હવે કેવા ગુણ્યા 3 કરવા છે તો આ બીજી વાર ખસ્યા, એવી જ રીતે અહીં ત્રીજી વાર ખસ્યા. એટલે શું આવી ગયું કહેવાય? 2 × 6. એવી રીતે 3 × 3 કરવા છે તમારે તો પહેલા તમે 0 થી 3 સુધી પહોંચો. એક જમ્પ થઈ ગયો. વળી પાછા બીજો જમ્પ કરો 3 એકમનો એટલે 6 થયા. વળી ત્રીજો જમ્પ કરો 3 એકમનો એટલે 7 8 અને 9 થયા કે ન થયા? મતલબ 3 × 3 બરાબર સંખ્યા રેખાની મદદથી શું મળ્યું આપણને? 9. એવું જાણા છે. તો 4 આ મેં તમારા પ્રયત્ન કરોના માંથી લીધા છે. એટલે બેક મેં લીધા છે. બેક પછી તમે ટ્રાય કરજો. બરાબર? ઉદાહરણ 4 × 2 કરવા છે તો પહેલા 0 થી 4 પહોંચો. 1 2 3 અને 4 આવી ગયા. એવું બે વખત કરવું છે. તો એક વખત કર્યું વળી પાછા 1 2 3 4 એકમ અહીં આવો એટલે શું મળે છે તમને? 8. मतलब 4 × 2 = જવાબ કેટલો થઈ ગયો? 8 થઈ ગયો. છે આમાં કઈ અઘરું નથી. હવે આ જે છે ને એના ઉપરથી તમને જે ટેક્સ્ટ બુક આપી છે એમાં આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી ને અહીંયા સુધી આ સંખ્યા રેખાથી ગુણાકાર ને બધું એના ઉપરથી તમને 2.1 આપ્યું છે. બરાબર ને? બહુ નાનું શેડું આપણે આ બધી મુદ્દાઓની જે ચર્ચા કરી ને એનું જ રિવિઝન છે એમ કહો તો ચાલે. બરાબર? એટલે એ દાખલાઓ જે છે ને એ પેલા તમે ટ્રાય કરજો. પછી હું નેક્સ્ટ પાર્ટ આપો અપલોડ કરું ને ત્યારે એ તમને સોલ્વ પણ કરાવીશ. પણ એ પેલા સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું. બરાબર? તો હવે જુઓ એના પછી તમને 2.4 આપ્યું છે જેમાં પૂર્ણ સંખ્યાના ગુણધર્મોની ચર્ચા આવી છે. તો પૂર્ણ સંખ્યાઓ હમણાં આપણે જે શીખ્યા એમાં પણ કેટલાક ગુણધર્મો હોય છે. જેમ કે સમરૂપતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. તો હવે આપણે પેલા સમરૂપતાના ગુણધર્મને સમજવું છે. તો
તો સમરૂપતાનો ગુણધર્મ શું કહે છે આપણને કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લ્યો અને એનો સરવાળો કરો ને તો એ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે. તમે 8 લ્યો 4 લ્યો જવાબ તમને 12 મળે છે તો 8 પૂર્ણ સંખ્યા 4 પૂર્ણ સંખ્યા સામો મળેલો જવાબ 12 પણ પૂર્ણ સંખ્યા છે કે નથી? તમે 7 લ્યો 5 લ્યો 12 મળ્યા છે પૂર્ણ સંખ્યા સરવાળો? તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમરૂપ છે એમ તમે કહી શકો. એવું જ ગુણાકારમાં થાય છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. બરાબર? તમે દાખલા તરીકે 8 લ્યો પૂર્ણ સંખ્યા, 5 લ્યો બીજી પૂર્ણ સંખ્યા અને એનો ગુણાકાર કરો તો 8 પંચા 40 જે મળે છે ને એ 40 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બરોબર? તો આવી રીતે સરવાળો છે, ગુણાકાર છે, એમાં પૂર્ણ સંખ્યાઓ સમરૂપ છે એમ તમે કહી શકો. પણ આ જ ગુણધર્મ તમે બાદબાકી કે ભાગાકાર વિશે વિચારશો તો પાછો લાગુ પડતો જોવા નહીં મળે તમને દરેક કિસ્સામાં. હું 8 ઓછા 5 કરું તો મને બરોબર છે કે હાલો 3 મળ્યા એ પૂર્ણ સંખ્યા છે. પણ હું 5 ઓછા 8 કરું તો અત્યારે તો તમારે ઋણ સંખ્યાઓ ચાલુ નથી થઈ એટલે તમને પ્રશ્ન થાય 5 માંથી 8 થોડાક થાય. બરોબર ને? એવી જ રીતે હું એમ કહું કે ભાઈ 7 ઓછા 5 એટલે 2, ત્યાં સુધી તમે કહો કે ભાઈ તો પછી પૂર્ણ સંખ્યામાંથી પૂર્ણ સંખ્યા બાદ કરવાથી પૂર્ણ સંખ્યા મળે જ છે. પણ હું એમ કહું કે 5 ઓછા 7 બરાબર, તો તમે કહેશો એ ખ્યાલ નથી. બરોબર ને? આગળ આવશે રૂંડે, પણ અત્યારે તમારે ચાલુ નથી એટલે તમારો તો પ્રશ્ન જ થયો ને કે એ વળી શું. તો એનો અર્થ બાદબાકીમાં સમરૂપતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે લાગુ પડતો નથી. એવું જ ભાગાકારમાં થશે. તમે કહો કે 8 ભાગ્યા 4 બરાબર 2 એટલે ભાગાકારમાં પૂર્ણ સંખ્યાઓ છે સમરૂપ છે તો એ ખોટી વાત. કારણ કે એનું ઊંધું કરીને ચેક કરો જોઈએ. 4 ભાગ્યા 8 એટલે તો આપણને પ્રશ્ન થાય. કારણ કે હજી આપણે સમય સંખ્યાઓ તો આવી નથી કે એ થોડોક ભાગાકાર થઈ છે. 8 ના પડામ થોડાક 4 આવે થાય ને પ્રશ્ન. એવી જ રીતે હું એમ કહું કે 12 ભાગ્યા 3 બરાબર 4 તો તમે કહેશો હા એ બરાબર છે. ભાગાકારમાં પૂર્ણ સંખ્યાઓ છે એમાં સમરૂપતાનો ગુણધર્મ લાગે. પણ પાછું પણ ઊંધું કહો 3 ભાગ્યા 12 તો તમે આપી શકશો જવાબ? નહીં આપી શકો. તો કહેવાનો ભાવાર્થ શું છે કે જો દરેક કિસ્સામાં આ વાત સત્ય સાબિત થતી હોય તો એ ગુણધર્મ લાગુ પડે છે, પણ એવું થતું નથી. માટે આપણે કહી શકીએ કે સમરૂપતાનો ગુણધર્મ છે એ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓમાં લાગુ પડી શકતો નથી. અને છેલ્લી વાત કે શૂન્ય વડે તમે ભાગાકાર કોઈ પણ સંખ્યાનો કરો ને તો એ અર્થહીન હોય છે. બરોબર ને? મતલબ અવ્યાખ્યાયિત હોય છે. એનો કોઈ અંત ન આવતો હોય, એન્ડલેસ હોય છે. એટલે તમને પૂછે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાથી શું પરિણામ મળે, તો કંઈ પરિણામ મળે નહીં, અવ્યાખ્યાયિત છે. આવા મુદ્દાઓની ચર્ચા એના પછી આવી છે, એ જોઈ લો. તો સમરૂપતાના ગુણધર્મમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. અર્થાત પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર વિશે સમૃદ્ધ છે. દાખલા તરીકે જુઓ 8 માં 4 ઉમેરીએ એટલે 12 મળે છે. તો 8 પૂર્ણ 4 પૂર્ણ અને મળતું પરિણામ 12 પણ પૂર્ણ. 8 ગુણ્યા 4 બરાબર 32 મળે તો 8 પૂર્ણ સંખ્યા 4 પૂર્ણ સંખ્યા અને મળતું પરિણામ 32 પણ કેવી સંખ્યા છે, તો કે પૂર્ણ સંખ્યા છે. હવે એવી જ રીતે 6 પૂર્ણ સંખ્યા 4 પૂર્ણ સંખ્યા એ બંનેના સરવાળાથી મળતો જવાબ 10 પણ કેવી સંખ્યા છે, તો કે પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે 6 પૂર્ણ 4 પૂર્ણ તો એના ગુણાકારથી
24 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. શૂન્ય પૂર્ણ સંખ્યા, 8 પૂર્ણ સંખ્યા, બંનેના સરવાળાથી મળતો જવાબ 8 પણ કેવો છે? પૂર્ણ સંખ્યા આવે છે. શૂન્ય ગુણ્યા 8 કરો તોય મળ્યો જવાબ શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં આવે છે. તો કોઈ પણ ઉદાહરણ લેવાથી આપણે જોઈ શકીએ છીએ કે બે પૂર્ણ સંખ્યાઓના સરવાળાનું મળતું પરિણામ પણ પૂર્ણ સંખ્યા જ હોય છે. માટે સરવાળો લ્યો કે ગુણાકાર લ્યો, એ બંને ક્રિયાઓમાં પૂર્ણ સંખ્યાઓ સમરૂપતાનો ગુણધર્મ ધરાવે છે. પણ અહીંયા હમણાં આપણે ચર્ચા કરી એમ બાદબાકી અને ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. તો એનું પણ એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, જોઈ લો. 4 ઓછા 8 એટલે કેટલા? હમણાં આપણે કરી ચર્ચા. 8 ઓછા 4 એટલે તો 4 લખ્યા. પણ 4 ઓછા 8 નો જવાબ પૂર્ણ સંખ્યાઓની યાદીમાં કે 0 થી અનંત સુધીમાં આવશે. 4 ભાગ્યા 8 નો જવાબ એ 0 થી અનંત સુધીની યાદીમાં કે મળેલું છે? નથી મળેલું. એવી જ રીતે 3 ઓછા 9 કરવાનું કહે તો અનંત યાદી જે આપણી પૂર્ણ સંખ્યાઓની છે એમાં જવાબ મળેલું છે? નથી મળેલું. 2 3 ભાગ્યા 9 નો જવાબ નહીં મળે. એક તૃતીયાંશ થાય, સમય સંખ્યાઓ આવશે તમારે, પણ પૂર્ણ સંખ્યા નથી મળતી. એવી જ રીતે 2 ઓછા 8 એનો જવાબ પૂર્ણ સંખ્યામાં કે આવતો નથી. 2 ભાગ્યા 8 નો જવાબ એ પૂર્ણ સંખ્યામાં કે આવે છે? નથી આવતો. તો પૂર્ણ સંખ્યાઓ જે છે આના પરથી તારણ કાઢી શક્યા કે બાદબાકી અને ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. અને વધુ એક બાબત હમણાં આપણે ચર્ચા કરી ને કે પૂર્ણ સંખ્યાઓનો શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. જેમ કે 7 ભાગ્યા 0 કે 19 ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત છે નથી. બરોબર ને? તો આ ગુણધર્મો જે છે એ ખાસ તમે તૈયાર કરી લો. આ મુદ્દાઓ તમારી બુકમાં તો છે જ. બરોબર? પ્લસ અહીંયાથી પણ સારા અક્ષરે લખી લો તો ચાલશે ફેરબુકમાં. અને વધારામાં હમણાં મેં જે તમને કીધું ને એ સ્વાધ્યાય જે છે આપણું 2.1, બરાબર, એ પણ તમે વ્યવસ્થિત પ્રયત્ન કરો. પછી હું અહીંયા સોલ્યુશન આપું ને એની સાથે કમ્પેર કરો. આવડે તો ફેરબુકમાં લખો, અધરવાઇઝ રફબુકમાં ટ્રાય કરીને પણ પછી અહીંયા આપી દઉં, પછી ફેરબુકમાં લખો. બરાબર? આ મુદ્દાઓ જે આપતો જાઓ એ હોમવર્ક પાછું તમે ચાલુ રાખતા જાઓ. હવે આપણે એના પછી આગળના મુદ્દા તરફ વધીએ. બરાબર ને? તો હવે આપણે એના જે ગુણધર્મો છે એની ચર્ચા કરવાની છે. એ પહેલા ફરી જરા યાદ કરી લઈએ શું ભણ્યા. તો 5મા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર ને, 1 થી ચાલુ થઈને અનંત સુધી, ઇન્ફિનિટી. પછી પ્રશ્ન ક્યાં આવતો હતો? તો કે ક્રમશઃ તમે વધારો કરી જાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં તો મળ્યા કરતી રહી પછી અનંત સુધી. પણ ઘટાડો કરો ત્યારે શું થતું હતું? તો કે પ્રાકૃતિક સંખ્યા 2 માંથી 1 ઘટાડો તો 1 મળે, પણ 1 માંથી 1 ઘટાડો તો ત્યાંથી આપણે અટકતા હતા. એટલે એક એવી સંખ્યા પસંદ કરવામાં આવી કે જે છેલ્લે મતલબ શરૂઆત થાય છે એ બાજુથી પહેલી પ્રથમ 1, એમાં પણ 1 ઘટાડવાથી સંખ્યા મળી શકે. એ સંખ્યાને આપણે શું કીધું? શૂન્ય. અને એ શૂન્ય સહિતનો જે નવો સંખ્યા પણ આપણી પાસે તૈયાર થયો એને આપણે પૂર્ણ સંખ્યાઓ કીધી. આ પૂર્ણ સંખ્યાઓ જે છે એમાં પછી આપણે સરવાળા બાદબાકી સંખ્યા રેખા ઉપર શીખા. બરોબર ને?
પછી ગુણાકાર પણ શીખ્યા અને એના ઉપર આધારિત જે 1.1 છે એ મેં તમને હોમવર્કમાં આપ્યું છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ જે છે ને એની ચર્ચા કરી લઈએ. બરોબર? પછી એના ઉદાહરણો પણ હું તમને શીખવાડી દઈશ અને એના ઉપર આધારિત 1.2 તમને હોમવર્કમાં આપીશ. પછી સેકન્ડ પાર્ટ આપણે અપલોડ કરશું ત્યારે આ 1.1 અને 1.2 ના સોલ્યુશન હું તમને સમજાવીશ. પણ એ પહેલા આ મુદ્દાઓના આધારે તમે શીખજો, જાતે પ્રયત્ન કરજો. તો હવે ગુણધર્મોની વાત કરવી છે આપણે. એ પહેલા હમણાં મેં તમને જેમ કીધું હતું એમ જે શૂન્ય વડે ભાગાકાર છે એ વ્યાખ્યાયિત નથી. બરોબર ને? તો એ વસ્તુ આપણી બુકમાં પણ એક ઉદાહરણ દ્વારા સમજાવેલી છે. એ જરા સમજી લઈએ આપણે કે શું કામ શૂન્ય વડે ભાગાકાર પૂર્ણ સંખ્યાઓમાં અર્થહીન છે, વ્યાખ્યાયિત નથી અથવા એનું મૂલ્ય મળતું નથી. તો એનું ઉદાહરણ આપ્યું છે, જોઈ લો. જોઈએ તમારે 8 ને 2 વડે ભાગવા છે. તો તમે ભાગવા મતલબ ક્રમશઃ ઘટાડો જોઈએ. 8 માંથી 2 જાય તો 6, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 2 જાય તો આવી ગયો 0. તો 4 વખત આ ક્રિયા કરી, બે ભાગ પાડ્યા 4 વખત. બરોબર ને? એટલે પૂરેપૂરો ભાગ થઈ ગયો. એટલે આપણે 8 ભાગ્યા 2 નો જવાબ 4 લખીએ છીએ. 4 સરખા ભાગ પડે છે. પણ અહીંયા આપણને શૂન્ય વડે ભાગાકાર આ જ રીતે કરવાનો હોય 2 ભાગ્યા 0 તો પાછા મારે 2 ઓછા 0 તો કે 2 ઓછા 0 2 2 ઓછા 0 2 2 ઓછા 0 2 પહેલા જ કરશે ને અંશ સુધી. આની જેમ ક્યાંય કોઈ દિવસ શૂન્ય મળશે નહીં મળે. માટે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. ભાગાકારનું પરિણામ મળે નહીં. આ યાદ રાખવાનું છે. ખાસ બધા ભૂલ કરો છો. ઘણી વખત પૂછીએ છીએ ને પ્રશ્નો, શૂન્ય વડે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય મળે, પણ ભાગાકાર કરો તો જવાબ મળતો નથી, અવ્યાખ્યાયિત છે. શું કામ? એ અહીંયા ઉદાહરણ આપ્યા દ્વારા સમજાઈ ગયું ને તમને? તો હવે પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર શક્ય નથી એ યાદ રાખ્યા પછી હવે જે આપણે આ ટોપિકમાં મુદ્દાઓની ચર્ચા કરવી છે એમાં પહેલો ક્રમનો ગુણધર્મ છે. તો સરળ છે. ક્રમ તો તમે જાણો છો. બેન્ચ ઉપર બેઠા હો તો તમે કહો ને હું પેલી બેન્ચ ઉપર બેઠો, તું બીજી બેન્ચ ઉપર. તો પેલું, બીજું, ત્રીજું, ચોથું એ બધા ક્રમ છે, ઓર્ડિનલ્સ છે. હવે તમે પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ બે લઈ લ્યો અને એનો સરવાળો કરવાનો થાય. દાખલા તરીકે 3 + 2 કરવા છે તો 3 માં 2 નાખો એટલે 5 થયા. તો પહેલા ક્રમે 3 લીધા, પછી એમાં બીજા ક્રમે 2 હતા એને ઉમેર્યા. એને બદલે ક્રમ બદલી નાખો. પહેલા ક્રમે 2 લખો, પછીના ક્રમે 3 લખો. મતલબ 2 + 3 કરો. પડી શકે જવાબમાં ફરક? નથી પડતો. તમે 5 + 7 કરો તોય 12 જ આવે ને 7 + 5 કરો તોય 12 જ આવે છે. મતલબ સરવાળાની ક્રિયામાં ક્રમ બદલવાથી કિંમતમાં ફરક પડતો નથી. એ જ ગુણાકારમાં ચકાસો. 2 × 3 કરો તો 2 તેરી 6. હવે ક્રમ બદલાવી નાખો. આગળ 3 લઈ લ્યો, પાછળ 2 મૂકો. 3 × 2 કરો જોઈએ તો 3 × 2 6. 5 × 7 કરો તો 5 × 7 35. ક્રમ બદલાવીને ઊંધો કરી જુઓ જોઈએ. 7 × 5 7 × 5 35. પડે છે ફરક? નથી પડતો.
મતલબ સરવાળા અને ગુણાકાર એ બંને ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ લાગુ પાડી શકાય છે, બરોબર ને? મતલબ ક્રમનું કોઈનું મહત્વ છે નહીં. કોઈ પણ ક્રમમાં સરવાળો કે ગુણાકાર કરવાથી કિંમત બદલતી નથી. તો તમને પ્રશ્ન થાય કે બાદબાકી અને ભાગાકારનો શું? એ પણ ચેક કરી લઈએ ઉદાહરણ દ્વારા. ધારો કે 7 ઓછા 5 કરો, શું મળે? તો કે 2. ક્રમ બદલાવી નાખો. 5 ઓછા 7 કરો તો કે અત્યારે તમારા સિલેબસમાં આવ્યું નથી મુજબ તમારે કેવું પડે? ન મળે અથવા બાદબાકી ન થાય, બરોબર ને? પછી આપણે ઋણ સંખ્યાઓ શીખશું ત્યારે તમે કહેશો કે ઋણ 2 મળે, પણ ઋણ 2 મળે તો ધન 2 ને ઋણ 2 બે અલગ થયા કે ન થયા? સરખી કિંમત તો ન મળી ને. તો એવી જ રીતે ભાગાકારમાં ચેક કરવો જોઈએ. 8 ભાગ્યા 4 કરો તો શું મળે? તો કે 2. હવે ક્રમ બદલાવીને ઊંધું કરો છો, 4 ભાગ્યા 8. તો એ સમય સંખ્યાઓ હવે આવશે તમારે. અત્યારે તમે એમ જ કહી દેશો 4 ભાગ્યા 8 ખરાબ થાય. 8 ના પાડામાં 4 ખરાબ આવે. પણ પછી આપણે ભાગાકારને ગુણાકારમાં રૂપાંતરિત કરીને સંક્ષિપ્ત રૂપ આપશું, તેનો જવાબ 1/2 થશે. તો 1/2 થશે તો ઓલા 2 ના 1/2 બે સરખા કહેવાય ન કહેવાય? તો કહેવાનો ભાવ સમજાણો ને તમને કે સરવાળા અને ગુણાકારની ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ લાગુ પાડી શકાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ લાગુ પાડી શકાતો નથી. તો એ આપણો પછીનો મુદ્દો છે, બરોબર ને? જોઈ જોઈએ ક્રમનો ગુણધર્મ. 3 + 2 બરાબર 2 + 3. તમને મૌખિક આવડે જ છે, પણ અહીંયા સંખ્યા રેખાનો મહાવરો થાય એટલે રેખા દ્વારા પણ આપણે સમજવું છે. તો હમણાં આપણે શીખ્યા એમ 3 માં 2 ઉમેરવા હોય તો 3 ની જમણી બાજુ 2 એકમ જવું પડે એટલે 5 મળ્યા. 2 + 3 કરવા છે તો 2 લીધા ને પછી જમણી બાજુ 3 એકમ ખસો ત્યારે 2 + 3 થાય તો એ જવાબ પણ 5 મળ્યો. તો બંને રેખાઓ પર મળેલા અંતિમ જવાબો સરખા જ છે. ક્રમ બદલાઈ ગયો પણ જવાબમાં કિંમતમાં કઈ ફરક પડ્યો ન પડ્યો. તો એનો અર્થ કે સરવાળા જે છે, બરોબર ને, એમાં ક્રમનો ગુણધર્મ લાગુ પાડી શકાય છે. એ જ રીતે ગુણાકારની ચકાસણી કરો. 3 × 2 બરાબર 2 × 3 બરાબર 6. મૌખિક એ તમને આવડે જ છે, પણ આપણે સંખ્યા રેખાનો મહાવરો થાય એટલે સંખ્યા રેખા દ્વારા કર્યો છે. જુઓ 3 × 2 હતું એટલે 2 વખત પાછા 3 એકમ પૈસા શું મળ્યું? 6. હવે 2 × 3 કરવા હતા તો પેલા 2 સુધી પહોંચ્યા, વળી 2 સુધી, વળી 2 એકમ પૈસા, એમ 3 વખત કરવાનો 2 × 3 તો એમાં પરિણામ શું મળ્યું? 6. તો ભાવાર્થ તમને સમજાઈ ગયો કે સરવાળાની ક્રિયા હોય કે ગુણાકારની ક્રિયા હોય, ક્રમનું મહત્વ પૂર્ણ સંખ્યાઓ માટે રહેતું નથી, બરોબર ને? પરિણામ એનું જ મળે છે. તો એ અહીંયા આપણને આપ્યું છે જો તારણ કે અર્થાત પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકાય, એટલે કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર બંને સમક્રમી છે. એમાં ક્રમથી કઈ ફરક પડતો નથી. પરંતુ પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી અને ભાગાકાર સમક્રમી નથી. એમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડશે નહીં પડે. કઈ રીતે આપણે ચર્ચા ઉદાહરણ દ્વારા જોઈ લો. પાછું 3 - 2 કરો તો 1, પણ ક્રમ બદલાવીને 2 - 3 કરો તો 1 આવે? ન આવે, ઋણ 1 આવે. મતલબ નોટ ઇક્વલ, સરખું નથી. એમ ભાગાકારનું ઉદાહરણ ચેક કરો. 6 / 3 એટલે તો કે 2, પણ એનાથી ઉલટું કરીને તમે ક્રમ બદલાવીને કરો 3 / 6 તો કે 1/2 થઈ ગયા. હવે છે બે જવાબો સરખા નથી આવતા. તો એનો અર્થ શું થયો કે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે નથી. હવે
એ પછી આપણે જૂથનો ગુણધર્મ શીખવામાં આવે છે. તો તમારે 3 ક્રિયાઓ કરવા, 3 સંખ્યાઓ આપેલી હોય અને આ પ્રાથમિક ક્રિયાઓ કરવાની હોય: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બરોબર ને? તો તમારે કરવું શું પડે? તો કે કોઈ પણ બે સંખ્યાઓની ક્રિયા પહેલા કરશો ને પછી એની સાથે ત્રીજી સંખ્યાની ક્રિયા કરશો ને. બરોબર? તો એ પહેલા જે બે સંખ્યાઓ પસંદ કરો ને એનું તમે એને જૂથ બનાવી દો. એનો જવાબ મેળવીને એની સાથે ત્રીજી સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કે બાદબાકી કે ભાગાકાર કરો. તો આ જૂથનો ગુણધર્મ પણ આપણે આ રીતે ચકાસી શકીએ પૂર્ણ સંખ્યાઓ માટે. તમારે 2 + 3 + 4 કરવા છે તો જુઓ જોઈએ, મેં પેલા 2 અને 3 નું જૂથ બનાવ્યું એટલે મને જવાબ એનો 5 મળ્યો. એમાં હું +4 કરું તો ફાઇનલી જવાબ શું થયો? 9. હવે એને બદલે આ 2 + 3 + 4 માટે હું પાછળની બે સંખ્યાઓ 3 અને 4 નું જૂથ બનાવું. આ બે મે એમના એમ મૂકી દીધા. 3 અને 4 ના જૂથનો જવાબ અહીં 7 મળ્યો. 7 માં હવે હું આ બે ભેળવું તો એ જવાબ શું મળે છે? 9. મતલબ અહીંયા જૂથ જે છે એ સરવાળામાં કઈ મહત્વના છે નહીં. કોઈ પણ નું જૂથ બનાવીને સરવાળો કરો, જવાબમાં કઈ ફરક પડતો નથી. બરોબર? તો એનો અર્થ એમ થયો કે તમે 2 + 3 નું જૂથ બનાવીને 4 ભેળવો કે પછી 2 માં 3 અને 4 ના જૂથના જવાબને ભેળવો, સરવાળો કરો, કિંમત બદલતી નથી. તો એ જ વસ્તુ ગુણાકારમાં ચકાસી શકો. તમે 2 × 3 × 4 કરવા છે તો પહેલા 2 અને 3 નું જૂથ બનાવો. એટલે 2 તેરી 6. એ 6 ને હવે તમે 4 વડે ગુણો તો 6 ચોક 24. એને બદલે 2 × 3 × 4 માટે તમે 3 અને 4 નું જૂથ બનાવો અને એને 2 વડે ગુણો તો 3 અને 4 નો ગુણાકાર 12 ને 12 × 2 એટલે શું આવ્યું? તો કે 24. તો કહેવાનો ભાવાર્થ સમજાણો તમને કે સરવાળાની ક્રિયા હોય કે પછી ગુણાકારની ક્રિયા હોય, ક્રમ બદલવાથી કિંમતમાં કઈ ફરક પડતો નથી. જૂથ બદલવાથી કિંમતમાં કઈ ફરક પડતો નથી. ક્રમ માટે તો છે જ નહીં, પણ અત્યારે આપણે ચર્ચા જૂથની કરીએ છીએ. તો તારણ અહીંયા શું છે? જુઓ, સરવાળા અને ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો પણ ધર્મ લાગુ પાડી શકાય છે. હવે પ્રશ્ન આપણો જે પહેલા થયો તો ક્રમમાં એ હવે થશે કે તો પછી ભાગાકાર ને બાદબાકીનું શું? નહીં પડે લાગુ. જુઓ ઉદાહરણ, ભાગાકાર તેમજ બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો નિયમ લાગુ ન પડે. ઉદાહરણ આપ્યું છે, જો જોઈએ, તમારે 16/4 ને એ જવાબને 2 વડે ભાગવાના છે. તો પહેલા તમે 16/4 નું સાદું રૂપ આપો એટલે ચોકે ચોકે 16 ને એને પછી 2 વડે ભાગો તો 4 જવાબ આવ્યો તો ને, એને 2 એ ભાગવો તો શું આવે? 4/2 એટલે 2. હવે એને બદલે તમે આ પાછળની બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું 4/2. તો 4/2 એટલે શું મળ્યું? તો કે 2 ને 16/2 કરો હવે તો શું મળે? તો કે 8. છે બે જવાબ સરખા. અહીંયા કેટલા મળ્યા હતા આપણે? 16/4 એટલે 4 ને 4/2 એટલે 2 ને અહીંયા મળ્યા 8. એટલે અહીંયા જો નોટ ઇક્વલ આવી છે, સરખું મળતું નથી. એવી જ રીતે બાદબાકીમાં 16 4 2 ની બાદબાકી કરવી હતી તો તમે પહેલા 16 - 4 નો જૂથ બનાવો તો કેટલા આવે? 16 - 4 જાય તો 12 ને એમાંથી પછી આ 2 બાદ કરો તો 10. હવે એને બદલે તમે આ 4 અને 2 નું જૂથ બનાવ્યું તો 4 માંથી 2 જાય તો 2 ને પછી એ 16 માંથી 2 કાઢો તો 14. છે ને અલગ અલગ જવાબ મળે છે સરખા? નહીં. એટલે જો આ નોટ ઇક્વલ મૂક્યું છે. તો હવે તમને તાત્પર્ય સમજાઈ ગયું કે ક્રમના ગુણધર્મની જેમ જ જૂથના ગુણધર્મ માટે
પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા અને ગુણાકારની ક્રિયાઓમાં જૂથનો ગુણધર્મ લાગુ પડી શકાય છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓમાં જૂથનો ગુણધર્મ લાગુ પાડી શકાતો નથી. બરોબર? તો એ આપણે પછી સ્વાધ્યાયમાં છે દાખલાઓ કયો ગુણધર્મ છે કે પછી આ ગુણધર્મના આધારે ખાલી જગ્યાઓ પૂરવી. બરોબર ને? હવે ઉક્ત ક્રિયાને ગુણાકારનો સરવાળા પર વિભાજન કહે છે. મતલબ એક વિભાજનનો ગુણધર્મ હજી શીખવાનો આવે છે તમારે, કે જેને તમે ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજી શકશો. તો ઉદાહરણ જુઓ છે, તમારે 2 × 3 + 4 કરવા હોય તો પહેલા તમે શું કરો તો કે આ 3 + 4 એટલે 7, 7 × 2 એટલે 14. પણ વિભાજનના ગુણધર્મ પ્રમાણે તમે આ 2 છે ને એને આ 3 સાથે ગુણો, આ 2 છે એને આ 4 સાથે ગુણો, અને વચ્ચે પ્લસ હતા મતલબ એ બે ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન કરો. તો અહીંયા જે જવાબ તમને 4 + 3 એટલે 7 ને 7 × 2 એટલે 14 મળ્યો. તો અહીંયા જુઓ તો 2 તેરી 6, 2 ચોક 8, 8 + 6 એટલે શું થાય? 14 થાય. બરોબર? મતલબ તમે ગુણાકારનો સરવાળા પર વિભાજન કરી અને કિંમત મેળવો તો પણ કિંમતમાં કંઈ ફરક પડતો હોતો નથી. બરોબર ને? તો આવું બધું બહુ કામ આવશે તમને. ઘણી વખત અમુક જટિલ ગુણાકારો હોય તો તમે આ ગુણધર્મનો ઉપયોગ કરીને સરળતાથી ગણી શકતા હો છો. બરોબર ને? તો આપણે એવા કેટલાક આમાં ઉદાહરણો છે એ હમણાં ચર્ચા કરશું, પછી તમને એ ટાઈપના સ્વાધ્યાયના દાખલા જાતે ગણવા પણ આપીશ. તો જુઓ, આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી પરિણામમાં ફરક પડતો નથી. દાખલા તરીકે 15 + 0 = 15. એકમ ઘટક અથવા તટસ્થ ઘટકની વાત છે. તમે 1 માં 0 ઉમેરો તો 1 ને 1 લાખમાં 0 ઉમેરો તો 1 લાખ કરીએ, જવાબમાં કઈ ફેર પડે છે? નથી પડતો. મતલબ કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી કિંમતમાં ફરક પડતો નથી, માટે શૂન્યને શું કહેવામાં આવે છે? સરવાળા વિશે તટસ્થ ઘટક કહેવામાં આવે છે. તો એવું ગુણાકારમાં પણ મળી શકવું જોઈએ ને. કઈ સંખ્યા છે? તો કે 1. બરોબર ને? તમે 5 × 1 કરો તોય 5, 50 × 1 કરો તોય 50, અને 500 × 1 કરો તોય 500 જ મળે. મતલબ 1 વડે ગુણાકાર કરવાથી કિંમતમાં કંઈ ફરક પડતો નથી, માટે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા પૂછે તો શું કહેશો તમે? તો કે 1 છે. સરવાળા વિશેની તટસ્થ સંખ્યા પૂછે તો શું કહેશો તમે? તો કે 0 છે. બરોબર ને? આવું બધું ખરા ખોટા ખાલી જગ્યા ટૂંકા પ્રશ્નો જોડકા એમાં પૂછાતું હોય, યાદ રાખવું પડશે. બરોબર ને? તો એના અહીંયા આપણને ઉદાહરણ આપ્યા. હવે આ મુદ્દાઓ જે છે, બરોબર, એને તમે ખાસ અગત્યના મુદ્દાઓ અહીંયા તારવીને આપ્યા છે. તમારી બુકમાં છે જ આ બધું. નોટમાં વ્યવસ્થિત ફેરબુકમાં લખીને તૈયાર કરો. બરોબર ને? અને પછી હવે જે આપણે ઉદાહરણની ચર્ચા કરીએ છીએ ને એ બરોબર સમજી લ્યો. એટલે એ ઉદાહરણ ઉપર આધારિત પછી સ્વાધ્યાયના દાખલા જે છે એ તમને હું જાતે ગણવા આપું છું. બરોબર ને? તો આપણે પહેલા ઉદાહરણો સમજી લઈએ. તો હવે મુદ્દાઓ ક્લિયર થઈ જાય એટલે ઉદાહરણો જે છે ને એ સમજવા તમારા માટે બહુ સરળ વાત છે. બરાબર? તો આપણે ઉદાહરણોનો અભ્યાસ કરી લઈએ. બરોબર સમજો. પછી એના ઉપર આધારિત જે સ્વાધ્યાય છે ને એ તમને પાછું હું હોમવર્કમાં આપું છું. બરોબર? એનું સોલ્યુશન મને મોકલો અને નેક્સ્ટ વીકમાં આપણે નેક્સ્ટ પાર્ટ અપલોડ કરશું ત્યારે આ બંનેના સોલ્યુશન પણ તમને સમજાવી દઈશ. અને આના પછી જે 2.3 છે ને એ સામાન્ય ચેપ્ટર છે. બરોબર ને? માત્ર બિંદુઓની મદદથી રચાતી ભૌમિતિક આકૃતિઓ છે, ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, એટલે એની પણ ચર્ચા એમાં જ કરી લેશું આપણે. તો એ બીજા પાર્ટમાં તો આપણો આ
ટોપિક પૂરો પણ થઈ જશે. પણ આ પાર્ટમાં આજે આપું છું ને બે સ્વાધ્યાયો એ અને ઉદાહરણો બરોબર તૈયાર કરો. તો પહેલું ઉદાહરણ જુઓ જોઈએ 234 197 103 નો સરવાળો કરો. હવે તમે આમ તો સરવાળા ઊભા નાડા બધું શીખી જ ગયા છો, પણ અહીંયા વાત આપણે ગુણધર્મોની છે. તો એવી રીતે આ સરવાળો કરો કે જેથી કરીને એ સરળ બને. બરોબર? મતલબ ક્રમનો ગુણધર્મ વાપરો, જૂથનો ગુણધર્મ વાપરો, પણ થોડો સરળ બને એવી રીતે કરવો છે. તો સરળ બનાવવા માટે તમે શું કરો તો કે 197 અને 103 નું જો જૂથ બનાવી નાખો તો બેયમાં છેલ્લે જુઓ જે 7 ને 3 10 નું શૂન્ય આવે એમ છે. બરોબર? જેને આપણે રાઉન્ડ ફિગર કહીએ, એટલે ટૂંકમાં એ થોડો જવાબ સરળ બની જશે. ને એને પછી 234 સાથે ઉમેરવું પડશે. તો એ રીતે હવે આપણે ગણતરી કરવી છે. તો પહેલું કામ શું કરીએ તો કે 103 અને 197 બરોબર ને એનું જૂથ બનાવી નાખીએ. હવે એ જૂથ જે બનાવ્યું એની સાથે ઉમેરવાનું શું થાય છે આપણે તો કે 234. તો આ સરવાળો તો તમને આવડે જ છે. 7 ને 3 10 નું શૂન્ય વધી 1, 9 ને 10 નું શૂન્ય વધી 1, 1 ને 2, 2 ને 3. મતલબ તમારે 300 + 234 કરવાના છે. બરોબર ને? તો હવે 300 માં 234 નાખવા એ કોઈ અઘરી વાત છે? 300 ને 200 500 ને 34 બીજા ઉમેરી દો. મતલબ 534. બરોબર ને? એ આપણો જવાબ થઈ ગયો. એટલે આ રીતે ટૂંકમાં 234 માં 197 ઉમેરવા અને પછી 103 ઉમેરવા અને એ રીતે કરવાની કોઈ જરૂર રહેતી નથી આપણે. બરોબર ને? તો હવે બીજું ઉદાહરણ જે છે એમાં શું કીધું છે આપણને કે 14 + 17 + 6 ને બે રીતથી શોધો. બરાબર? મતલબ જે આપણે રૂટીન કરીએ છીએ ને એ રીતે તો ખરું જ, અને પછી બીજી સરળ રીત બનાવશો. તો રૂટીનમાં તમે શું કરો તો કે 14 + 17 કરી લ્યો અથવા 17 + 6 કરી લ્યો. બરોબર? કોઈ પણ જૂથ બનાવી નાખો આડેધડ અને ગણતાઓ છો. દાખલા તરીકે 14 + 17 કરો છો અને પછી +6 કરો છો. તો 17 ને 10 27 ને 4 31 ને 31 + 6 કરો એટલે શું મળે તમને તો કે 37. હવે એને બદલે તમે 17 + 6 નું જૂથ બનાવી 14 ઉમેર્યા હોત તોય 23 ને 10 33 ને 4 37 જ મળે. બરોબર? પણ અર્થપૂર્ણ રીત કઈ છે તો કે આમાં તમે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરો અને જૂથ. બરોબર? તો અહીંયા દાખલા તરીકે હું 14 અને 6 એ બંનેનું જૂથ બનાવું છું. પહેલી અને છેલ્લી સંખ્યાઓ. અને પછી પ્લસ વચ્ચેની સંખ્યા 17 લખું. તો 14 + 6 એટલે 20 અને 20 + 17 એટલે 37. મતલબ અહીંયા 20 એવો એક તમને 0 વાળો રાઉન્ડ ફિગર કહેવાય એ મળ્યો કે જેનાથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવું ઘણું સરળ પડતું હોય. બરોબર? તો ગુણધર્મનો ઉપયોગ જે છે એમાં જ્યાં આવશ્યકતા જણાય જૂથનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે, વિભાજનનો ગુણધર્મ છે. બરોબર ને? એનો ઉપયોગ એ રીતે કરો કે જેથી તમને ગણતરી જે કરવી છે ને એ સહેલી બને. તો હવે જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ. તો એમાં જોવું જોઈએ 12 × 35 શોધવાનું કીધું છે. હવે આમ જોવા જાવ તો બધું તમને મોઢે આવડે. 12 × 50 નો શૂન્ય વધી 6 12 36 ને 6 42. બરોબર? અથવા ઓમ ગણી લ્યો 35 × 350 બાકરી 2 70 350 70 નાખો એટલે 420.
અત્યારે તમારે આ બધા ગુણધર્મોનો ઉપયોગ કરતું જવાનું છે અને ગણવાના છે. તો કેવી રીતે ગણશો? તો કે 12 ને તમે બે અવયવ બનાવી નાખો. 12 ના ધારો કે 6 ગુણ્યા 2 એ બંને અવયવોનું એક જૂથ બનાવો, બરોબર? અને 12 શું છે? તો કે 35. હવે જૂથના ગુણધર્મો પ્રમાણે જૂથ બદલાવી નાખો. 35 અને 2 નું જૂથ બનાવો અને 6 ને 12 રહેવા દો. કોઈ કિંમતમાં કઈ ફેર પડશે નહીં. આ 35 અને 2 નું જૂથ બનાવ્યું, 6 12 હતી. શીખવાના જૂથનો ગુણધર્મ. તો હવે આ 6 ને 35 ગુણ્યા 2 એટલે શું થશે? તો કે 70. મળ્યો કે નહીં રાઉન્ડ ફિગર? અને હવે 70 ગુણ્યા 6 તો સરળતાથી તમે કરી શકો. 7 6 42 ને 1 મિનિટ બીજું લગાડી દો. મતલબ મળ્યો. આપણે પહેલા જે ગણતરી કરતા હતા એવો જવાબ 420. પણ મૌખિક ન આવડતું હોય તો દશકનો શૂન્ય લ્યો, બિનજરૂરી સમય શક્તિ વેડફાય ના આપણી. અને ગુણધર્મ આવડતા હોય તો આવી રીતે મનમાં જ ભલે કરી દેવું, પણ સરળતાથી ગણી શકો. હવે પછી જુઓ જોઈએ ચોથા ઉદાહરણમાં 8 ગુણ્યા 1769 અને ગુણ્યા આપ્યા છે 125. તો આમાં હમણાં તમને કીધું એ જ રીતે ગુણધર્મનો ઉપયોગ કરો. સીધે સીધા આ બે ના ગુણાકાર કરવા જાઓ તમે તો કેટલો લાંબો થાય ને, બિનજરૂરી દાખલો. બરોબર? પણ જૂથ બનાવો તમે 8 અને 125 નું. અને એ જે જવાબ આવે એને પછી કોના વડે ગુણી નાખશો? તો કે 1769 પડે. તો 125 અંઠા તમને મોઢે આવડી જાય એમ છે. 100 800 ને પછી 200 800 200 નાખો એટલે 1000. બરોબર? તો અહીંયા તમે 8 ગુણ્યા 125 નો જવાબ શું લખી નાખશો? તો કે 1000. એને હવે 1769 વડે ગુણવાના હોય તો એમાં કઈ અઘરું છે નથી. 1769 ને એક ગુણો એટલે 1769 જ રહેશે. અને પાછળ 1000 ના કેટલા મીંડા લગાડી દેશો? તો કે 3. મતલબ કેટલો જવાબ થઈ ગયો? તો કે 17,69,000. પણ ઓલું તમે કહ્યું તો અઘરો પડત ને. આ બેનો ગુણાકાર 100 દશકના ને શૂન્ય લ્યો, વળી દશકનું શૂન્ય લ્યો, 3 લાઈન કરો, સરવાળો કરો ને એને 8 કે ગુણો. આ બધું જુઓ જોઈએ. એમને મોઢે થઈ ગયું ન થઈ ગયું? તો ગુણધર્મો શીખવા પાછળનો હેતુ જ એ છે કે આપણી ગણતરીને ઝડપી પણ બનાવવી અને સરળ પણ બનાવવી અને ચોકસાઈ વાળી બનાવવી. પછી આમાં કઈ ભૂલોનો બહુ અવકાશ રહેશે નહીં. હવે પાંચમા ઉદાહરણમાં શું કીધું છે કે સ્કૂલ કેન્ટીન દરરોજ ભોજન માટે 20 રૂપિયા અને 4 રૂપિયા લે છે દૂધ માટે. બરોબર? 5 દિવસમાં કુલ કેટલો ખર્ચ થશે? તો બે એંગલથી વિચારી લો. એક તો ભોજન માટે 20 રૂપિયા એક દિવસના હોય તો 5 દિવસના 20 ગુણ્યા 5 એટલે 100 રૂપિયા થયા ને. દૂધ માટે એક દિવસના 4 રૂપિયા તો 5 દિવસના 20 રૂપિયા થયા ને. તો ઓલા 100 ને આ 20 એટલે 120 કુલ થયા કે ન થયા? હવે એને બદલે બીજી રીતે એમ વિચારો કે એક દિવસમાં 20 આના અને 4 આના એટલે 24 થયા કે ન થયા? તો 5 દિવસમાં 24 ગુણ્યા 5 એટલે 120 થાય કે ન થાય? બરોબર ને? તો બે રીતે તમે વિચારી શકો છો. ને ઈ બે રીતનો સમન્વય આપણને વિભાજનના ગુણધર્મનું ઉદાહરણ પૂરું પાડશે. કેવી રીતે જુઓ. પહેલા આપણે અલગ અલગ જો ગણતરી કરીએ તો ભોજન માટે એક દિવસના એક દિવસના 20, 5
દિવસના 20 × 5 100 રૂપિયા. હવે ભોજન પછી દૂધ. દૂધનો ખર્ચ એક દિવસનો કેટલો આપ્યો છે? તો કે 4 રૂપિયા. તો એ પણ 5 દિવસના 4 × 5 એટલે કેટલા રૂપિયાનો ખર્ચ થયો? તો કે 20. તો આના ઉપરથી હવે 5 દિવસનો કુલ ખર્ચ તો 20 × 5 પ્લસ શું થશે? 4 × 5 મતલબ એ બંનેના જવાબો 100 + 20 બરાબર કેટલા રૂપિયા થાય છે? તો કે 120. બરાબર ને? હવે આ વસ્તુને હમણાં મેં તમને કીધું એમ બીજી રીતે વિચારો. તો બીજી રીતે જો તમારે વિચારવું હોય તો કેમ વિચારશો? તો કે એક દિવસનો કુલ ખર્ચ કાઢી લો. તો એક દિવસનો ભોજન ખર્ચ કેટલો છે? તો કે 20. દૂધનો ખર્ચ કેટલો છે? તો કે 4. એ બંનેનો સરવાળો કરો તો એક દિવસનો કુલ ખર્ચ કેટલા રૂપિયા થયો? તો કે 24 રૂપિયા. તેથી 5 દિવસનો કુલ ખર્ચ બરાબર શું કરશો? તો કે આ 20 + 4 જે હતા એને 5 વડે ગુણવા પડે કે નહીં? મતલબ એનો જવાબ જે આવ્યો 24 એને 5 વડે ગુણવાના થયા ને એટલે 120 રૂપિયા દેવા કે ન આવ્યા? પણ હું જે તમને કહેવા માંગુ છું ને એ આ બાબત છે. જુઓ, પાંચ ગુણ્યા 20 + 4 બરાબર અહીંયા 5 ગુણ્યા 20 પ્લસ 5 ગુણ્યા 4 કારણ કે બે માં જવાબ તો સરખો જ આવ્યો 120. મતલબ આ રીતે ગણ્યું હોય કે આ રીતે ગણ્યું હોય કઈ ફરક પડતો નથી પડતો. પણ અહીંયા જુઓ છો અહીંયા આ 5 એ 20 ને ગુણ્યા, આ 5 એ 4 ને ગુણ્યા અને વચ્ચે પ્લસ હતા એ પ્લસ અહીંયા આવી ગયા. મતલબ ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન થયું છે. સમજાય છે ને તમને? મતલબ વિભાજનનો ગુણધર્મ જે છે એને આ ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમે કોઈ પણ એંગલથી સહેલું પડે એમ કરો. બરોબર? ઘણી વખત આ રીતે સહેલું પડશે, ઘણી વખત આ રીતે પણ સહેલું પડશે. પણ ગુણધર્મ જાણતા હશો તો વિચારી શકશો ને આવું બધું. એટલે દરેક ઉદાહરણના દાખલામાં આવું બધું ઝીણવટભરી નજર કરો. હવે છઠ્ઠા ઉદાહરણમાં જુઓ છે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને 12 ગુણ્યા અહીંયા આપણે ગણ્યો હતો ને આ એક દાખલો છે. જુઓ અહીંયા આપણે 6 ગુણ્યા 2 કર્યા અને પછી 2 ને 35 ગુણ્યા એટલે રાઉન્ડ ફિગર 70 થતો ને પછી 6 ગુણ્યા એટલે 420 આવ્યા હતા ને એને બદલે આ વખતે વિભાજનનો ગુણધર્મ વાપરવાનો છે. તો વિભાજનના ગુણધર્મમાં તમારી પાસે જેવી સરળતા 35 ને બદલે તમને એમ થાય કે મારે 30 + 5 લખવા છે, વાંધો નહીં. 12 ને બદલે તમને એમ થાય કે મારે 10 + 2 લખવા છે, કાઈ વાંધો નહીં. બરોબર ને? એમાંથી જે સહેલું લાગે એ રીતે કહો છો તમારે. ધારો કે હું 35 એમ ના રહેવા દઉં છું અને 12 ને બદલે સરવાળામાં બે પાર્ટ પાડું છું 10 + 2 ત્યાં કિંમતમાં કઈ ફેર પડે ન પડે. હવે આપણે જોયું એમ વિભાજનના ગુણધર્મ પ્રમાણે 35 10 ને ગુણશે.
પછી પ્લસ અને આ 35 જે છે એ 2 ને ગુણશે. હવે 35 ગુણ્યા 10 એટલે શું મળે? તો કે 350 અને 35 ગુણ્યા 2 એટલે શું મળે? તો કે 70. હવે 350 ના 70 નાખો શું મળે? તો કે 420. અહીંયા આપણને જવાબ મળ્યો તો ને, બરોબર ને? તો ક્રમનો ગુણધર્મ છે કે પછી જૂથનો ગુણધર્મ છે કે વિભાજનનો ગુણધર્મ છે એ મહત્વનું નથી. તમને કઈ રીતે સહેલું પડે છે એ રીતે ગણતરી કરો. પણ શરત શું? અહીંયા કીધું હોય કે વિભાજનનો ગુણધર્મ વાપરો ત્યારે પછી તમને સહેલું પડે ન વિચારો, ત્યારે વિભાજનથી જ ગણો. પણ વ્યવહારમાં જ્યારે આવા દાખલા આવે ને ત્યારે તમારે બધા ગુણધર્મો એપ્લાય કરતા શીખવાનું છે. તો હજી જુઓ 7મું ઉદાહરણ છે, સરળ બનાવવાનું કીધું છે. તો આ એ વિભાજનનો ગુણધર્મ જ છે. જુઓ ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન થયેલું છે. હવે તમે થોડો દ્રષ્ટિપાત કરતા શીખી ગયા હશો. કયો કેવો સામાન્ય તો જે અંદર દાખલ થયો છે તો કે 2 માં 126 છે. જુઓ તો ઈ 126 ને હું બહાર કાઢી લઉં તો અંદર શું વધે છે? તો કે 55 + 45. બરોબર ને? તો હવે એ 55 અને 45 નો સરવાળો જે છે, 55 ને 5 60 માં 4 નાખો એટલે શું થઈ જાય? તો કે 100. એ 100 સાથે 126 નો ગુણાકાર કઈ અઘરો છે? તો કે નથી. કેટલા મળે છે? તો કે 12600. બરોબર ને? તો આ રીતે તમે સરળતાથી આ બધા દાખલા ગણી શકો છો. થોડુંક આમાં આપણે ધ્યાન આપવાની જરૂર છે. બરોબર? આ ગુણધર્મોને વ્યવસ્થિત એપ્લાય કરતા શીખો. તો આ ઉદાહરણો તમારા છે ને એના ઉપરથી તમને 2.2 આપેલું છે. બરાબર ને? એટલે 2.2 હવે તમે સરળતાથી ગણી શકો કે ન ગણી શકો? બરાબર? પછી 2.3 છે એ હમણાં મેં તમને કીધું એમ પેટર્નનો જ છે આખું. એની સાથે જ આના રિવિઝનના દાખલા પણ આપેલા છે. એટલે એની આપણે પછી ચર્ચા કરીએ. પહેલા તમે આ 2 સ્વાધ્યાયો જે છે એ વ્યવસ્થિત હોમવર્કમાં કરીને આપો મને. બરાબર ને? તો આ પાર્ટને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને શુભેચ્છાઓ. આવજો.